તમે જો મેં રિક્ષા લીધી, હાવ નવીરા બેહી રહેવું એની કરતા કાક ધંધો તો થાય. હે ભરડા પેસેન્જર આવ્યા? ના ના, પણ તું અહીંયા હું કામ આવ્યો? એ મેં કીધું હું રિક્ષા આકું અને તમે વાડીએ બેહો. ઓય બાપા, ના રે ના, રિક્ષા હું હાકી, તારે વાડીએ રહેવાનું છે. પણ વાડીએ કાઈ કામ તો છે ને, અને મને એકલા એકલા વાડીએ નો ગમે. તો રિક્ષા તો મારે રાખવાની છે. એ હારું, રિક્ષા તમે આવ્યો, મને કંડક્ટર માં રાખો, હું ભાડું ઉઘરાવીશ. તો એટલે આ ક્યાં લક્ઝરી છે કે તું કંડક્ટર માં રે, હું ભાડું ઉઘરાવી લાય. પણ આ તો હું છે, કોક ભાડું આપ્યા વગર વ્યાજ આહે તો આપણે ખોટ નો આવે, એટલે કહું હું ધ્યાન રાખી. આ ઈ હસવો. તો હાલો રિક્ષા લઈને ગામમાં વ્યાજ આવી, ગામમાં પેસેન્જર હશે. એ હાલ ભાઈ. રિક્ષા આવે છે. ભોળા દાદા તમે? હા, રિક્ષા લીધી ને. હારું છું, મેળ પડી ગયો. લ્યો લે લે, પાર્સલ મુકાય. કઈ બાજુ જવાનું છે બકુલભાઈ? એ મારા હાહરિયામાં જવાનું છે, હાડીનું પાર્સલ મૂકવા. 200 રૂપિયા ભાડું થાય. 200 રૂપિયા થોડું ભાડું હોય, 60 રૂપિયા ભાડું હાલે. આ પણ તારા 50 રૂપિયા અને 150 રૂપિયા પાર્સલ નું ભાડું. હવે પાર્સલ નું ભાડું થોડું ગણવાનું હોય? પાર્સલ નું ભાડું ગણવું જ પડે ને, કવડું મોટું પાર્સલ છે. પાર્સલ રિક્ષામાં મૂક્યું પછી તો કઈ જગ્યા જ ન વધે, અમારે પેસેન્જર કેમ બેહાડવા? હવે એ તો તમારો પ્રશ્ન છે, તમારે રિક્ષા મોટી લેવી જોઈએ ને. એ સલાહ આપવાની કાંઈ જરૂર ના. તારે જાવું હોય તારા હાહરિયામાં તો 200 રૂપિયા ભાડું થાય. જો બોલો, મારી પાસેથી 200 રૂપિયા જોવે, તમારા તો 60 રૂપિયા ગણો. તમારું ભાડું તમારે ગણવું જ નથી. રિક્ષા અમારી છે. તો પણ એક કામ કરો, મારે મારા હાહરિયામાં નથી જવું, તમે એકલું પાર્સલ પગાડી દો, 60 રૂપિયા આપી દઉં. પાર્સલ પોગાડી દેવી, 200 રૂપિયા થાય. 200 રૂપિયા હું નહીં આપું, 60 રૂપિયા આપીશ. 60 રૂપિયા નહીં હો બકુલભાઈ, 200 રૂપિયા થાય. અમને શું મળે એમાં? તો એક કામ કરો, હું 200 રૂપિયા આપી દઉં, મને રિક્ષા આપી દો, હું પાર્સલ મૂકીને પાછો આવું. ના રે ના, રિક્ષા નહીં મળો. જો બોલો, તો તમ તારે જાવ, હમણાં ગામમાંથી ટેમ્પો નીકળશે જ તે, હું તો મફતમાં પગી જઈશ. હે ઓય બાપા, તો પણ રિક્ષા ઉકા ઊભી રાખે. હાલો ભલે દાદા, આપણે બીજેથી પેસેન્જર ગોઠવી. જો બોલો, એક તો પાર્સલ ટાઈમે પગાડવાનું છે ને કઈ વાહન નીકળતું નથી. ઈ આમ રિક્ષા આવે. બોલ દાદા તમે? હા, રિક્ષા લીધી કે હું? હા, કાક તો ધંધો કરવો કે નહીં? હારું હારું, અમારે ભાવનગર જવાનું છે, બોલો તમારે ભાડું કરવું છે? એ ભાડા કરવા તો રિક્ષા લીધી. હા હા, ઈ હારું લ્યો. એક એક જણાનું 50 રૂપિયા ભાડું થાય. એ વાંધો નહીં, હાલો લે આપણે બેહો. અરે દાદા, તમે મમરાભાઈ ને મૂકીને આવો ને, કે હું બીજા પેસેન્જર ગોતી રાખું. એ વાંધો ના. રિક્ષા આપો ને, હવે ને પણ રિક્ષા હાલવી જોઈએ ને. મને તો એવું લાગે વજન વધી ગયો. ઈ તારું હાસુ હો. મમરાભાઈ, રિક્ષા નહીં હાલે, તમારો વજન તો જોવો કેટલો બધો છે. પણ એટલે વજન છે તો છે, એમાં એની શું કરવી? પણ રિક્ષા હાલવી જોઈએ ને. મમરાભાઈ, રિક્ષા નહીં હાલે, અમારે નથી જવું. હાલો બોલે દાદા, આપણે બીજા પેસેન્જર ગોતવી. ઉભા રહ્યો લ્યા, તમ તારા ડબલ ભાડું લઈ લેજો બસ. પણ મમરાભાઈ, ભાડાની વાત નથી, તમારા બધાનો વજન જોવો, અમારી રિક્ષા બગડી જાહે. યો બોલો, પેલા સકોડો નીકળ્યો, ઈ ભાઈ અમને નો બેહાડ્યા. પછી મેજિક નીકળ્યું, ઈ ભાઈ અમને નો બેહાડ્યા. હવે તમે અમને રિક્ષા નથી બેહાડતા, તો અમારા ભાવનગર જાવું કેમ? આ પણ તમારે મોટર છે જ તે, મોટર લઈને વ્યા જાવ. પણ ભોળ દાદા, મોટરમાં બેહવાની આવડા ના પાડે છે. તો રિક્ષા હાલવી જોઈએ ને. ભોળ દાદા, ભાવનગર મૂકી જાવ ને. તો એક કામ કરવી, એક એક જણાને ભાવનગર મૂકી જાવી, 200 રૂપિયા ભાડું થશે. ના રે ના, તો મને મોંઘું ન પડે. તો પણ અમારે રિક્ષા નથી હાલતી, અમારે નથી ભાડું કરવું, કા ભોળા દાદા? તો હું એ કાંઈ વાંધો નહીં, હાલો આપણે હેઠે ઉતરો. હાલો ભોળા
દાદા આપણે બીજા કઈ રિક્ષા કેમ નો આલી કોને ખબર હવે તો વજન ઘટી ગયો હવે તો રિક્ષા આલવી જ જોવે ને તો ટાયર હેઠે પાણો નથી ને એ હારું ના ના ટાયર હેઠે પાણો તો નથી તો રિક્ષા કેમ ની હાલતી હોય હજી એકવાર રિક્ષા આંકો તો એ હારું રિક્ષા બગડી નહીં ગઈ હોય ને ના રે ના રિક્ષા તો હારી છે તો પણ કેમ રિક્ષા હાલતી ના કોને ખબર એક કામ કરું હું હેઠો ઉતરી જાઉં કદાચ મારો વજન વધારે પડતો હોય તોય ન હાલતી હોય આ ઈ હાસુ હવે રિક્ષા આંકો તો રિક્ષા ક્યાંથી હાલે મમરાભાઈ ની રિક્ષા ખેંચી રાખે એટલે રિક્ષા નથી હાલતી એ આને બધું યાદ આવ અમે તો અહીંયા ઊભા છીએ કાઈ નહીં તમે રિક્ષા ખેંચી રાખો એ હારું હાલો બળદા હવે આપણે રિક્ષા આંકો મને એમ છું નવી રિક્ષા છે તોય કેમ હાલતી નથી હાલો હવે આપણે ઘરે વયા જવી કાલ ભાવનગર જાવું કેમ બળદા રિક્ષા ઉભી રાખી એટલે હું વિચાર કરું ગામમાં પેસેન્જર હશે કે નહીં હોય પણ હાલોના ગામમાં જાય તો ખરા પેસેન્જર ન હોય તો હોટલમાં ખાઈ પાછા આવી આવશું તો ગામમાં નથી જવું વાડીએ ખાઈ આવી એ હારું તો હાલો વાડીએ ખાઈ પછી પાછા આવી ખરા રિક્ષા નથી એ હારું આમ થા આપણે રોજ ગામમાં એક આંટો મારવા તો જવાનું જ તે પણ કામ વગર ગામમાં હું કામ જવું ઈ બાને કસરત તો થાય આ ઈ હાસુ રિક્ષા છે તો બેસી જાવ ને એ હારું અહીંયા બેસી જાવ ઓય બાપા ઓ પાછા રિક્ષા છે એ પાછા જઈ ને એ હારું આપો રિક્ષા હાલો વાડી આવી ગઈ ઉતરો ઘડીકમાં વાડીએ પહોંચી ગયા હું કેમ પર એ રિક્ષા કેમ આકી એ ભોળા તારે રિક્ષા લાવ્યો અમને તો ખબર ન પડવા દીધી પૈસા હતા તે રિક્ષા લઈ લીધી ઈ તો હાલો આપણે વાડીએ ભાગવી ઉભા રહ્યો 20 રૂપિયા ભાડું તો દેતા જાવ ક્યાંનું ભાડું એ રિક્ષામાં બેસીને આવ્યા એનું ભાડું એ બાપા અમે તો હાલીને આવતા હતા ત્યાં રિક્ષામાં બેહવાનું કીધું તું તો તમારે રિક્ષામાં ન બેહાય ને તો તમારે પેલા સોખવટ કરાઈને ભાડું થશે એમ તો પણ તમને ખબર ન પડે અમારે હું રિક્ષા પાણી થી હાલે ભાડું તો થાય જ છે ને ભાડું નથી દેવું લે તો કહી ગયો કે ભોળા દાદા 500 વીઘાના માલિક છે અને તમે બધા લુખે સવો ઓય બાપા એમ ન બોલતો કેટલું ભાડું થાય એ 60 રૂપિયા 8 રૂપિયા થાય ને હાલે 100 રૂપિયા રાય તો અમને ક્યાં વાંધો છે કા ભોળા દાદા હાલ ખાઈ આવી હાલો યા કાકા તો 100 રૂપિયા લઈ ગયો ને 100 રૂપિયાનું પેટ્રોલ બાળી દેવું છે હાલો બેહો રિક્ષામાં સારું હાલો કેમ બોલે દા 100 રૂપિયા આવી ગયા ને રિક્ષા કોને ચાલુ કરી કોને ખબર આજ તો રિક્ષા ઉભી રાખ રિક્ષા ઉભી રાખ બાપા રિક્ષા લઈને ભાગું તો કા રિક્ષા લઈને નતા ભાગ્યા 100 રૂપિયા વસૂલ કરતા હતા 100 રૂપિયાની રિક્ષા આવે તો ભાડું હું કઈ 100 રૂપિયા થાય એ
ભાઈ ની તાર રિક્ષા લઈને ભાગી એ હારું